આજ તો પેશું વાગતા રહી ગયું. તો કેમ છો મિત્રો, તમે બધા મજામાં હશો? તમને મારા તરફથી પહેલાં તો જય શ્રી યાર. કારખાના આવીને કરી નાખી હતી ભગવાનને અગરબત્તી કરીને જોયું તો કેમ કે આપણે કાલે તો રવિવાર એક લોટ ચાલુ તો લેવા જવા પડશે આપણે લોટ. હાલો લોટ લેવા નીકળવી ને ભાઈ. ફાઇનલી આવી ગયો તો આપણે આવડો લોટ ને આપણો કાલનો મિત્ર હતો ગામડે, એ પણ મિત્ર આવી ગયો તો હવે આપણે યાર કામ કરવા ભાઈ બંને સેમ્પલ પણ કરી નાખ્યા, પછી કરી નાખ્યો ફાઇનલી આ લોટ પણ પૂરો. તો આપણે આગળ આવી ગયો કાવો લોટ ને ભાઈ. જે આપણે લોટ આવ્યો હતો ને આના ખાવ ફાટલું ટૂકડું હતું, કેટલા કટકા કરેલા છે. બપોરે 1 વાગે બે ગયા હતા જમવા અને પછી થઈ ગયો તો ફાઇનલી લોટ પૂરો. અમને આપણે યાર હતો એ મિત્ર વયો નહોતો આવ્યો બપોર પછી, એટલે આપણે કરવાનો હતો ફ્રેમ સાફ કરી નાખી ફ્રેમ સાફ. પછી લઈ આવ્યા નવો કલરનો ડબ્બો ને એનો ઓગળનો હતો સુખનો સુરત. એ ભાઈ નવા કલરનો ડબ્બો જો કાંક આવો હોય છે, પીળા કલરનો જો કલર. થોડી રાત એટલે આવી ગયો તો 4 કલરનો એક લોટ. પછી તો હું ને ધ્રુવ બે વહી ગયા હતા નાસ્તો કરવા માટે. નાસ્તો કરીને પછી નીકળી ગયો તો હું એરપોર્ટ બાજુ લોટ નાખવા ગયો તો. આજ તો ભાઈ એરપોર્ટ બાજુ લોટ નાખવા ને ભાઈ. એ લોટનો કામ પતાવીને આપણે આગળ આવી ગયું એક મોટી રાઈટ લોટ નાખવાની, કેમ કે ભરતનગર, મંત્રેશ અને અધેવાડા જવાનું એટલે પહેરી લીધી જર્સી પણ, નકર તો મરી જાય ભાઈ ટાઈટના. ઘરે આવીને બેસી તો જમવા. તો ભાઈ આ બ્લોગ આપણે અહીંયા કરશું. મસ્ત નવા બ્લોગમાં તો ટાટા.